તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. તેમાં પર્ણ છે એના વિશે આપણે કે મૂળ છે એના વિશે આપણે બધા મુદ્દાઓની ચર્ચા પૂરી કરી. હવે આપણે શરૂ કરીશું પ્રકાંડ. બરાબર, તો આજે પ્રકાંડ છે એની સામાન્ય લાક્ષણિકતાઓ જોઈશું. પ્રકાંડમાં શાખા વિન્યાસ શું છે એની આપણે વાત કરીશું અને ત્યારબાદ આપણે જોઈશું પ્રકાંડના પ્રકારો. બરાબર કે ચલો તો શરૂ કરીએ આપણે હવે પ્રકાંડ. તો પ્રકાંડને અંગ્રેજીમાં સ્ટેમ કહેવાય. સ્ટેમ એટલે પ્રકાંડ. તો સૌથી પહેલાં જાણવું એ જરૂરી છે કે ભાઈ પ્રકાંડનો ઉદ્ભવ ક્યાંથી થાય છે. જે રીતે આપણે મૂળમાં જાણ્યું હતું કે ભાઈ મૂળનો ઉદ્ભવ છે એ ભ્રૂણ મૂળમાંથી થાય છે, એ રીતે પ્રકાંડનો ઉદ્ભવ થતો હોય છે ભ્રૂણાગ્રમાંથી. શામાંથી થાય? ભ્રૂણાગ્રમાંથી. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ તેનો ઉદ્ભવ એટલે કે પ્રકાંડનો, બરાબર, તેનો ઉદ્ભવ ભ્રૂણાગ્રમાંથી થાય છે. ભ્રૂણાગ્ર, અને કૌંસમાં આપણે લખી શકીએ ભ્રૂણાગ્ર એટલે કે આને કહેવાય આદિસ્કંધ. ભ્રૂણાગ્રમાંથી થાય છે. જો સમજાવી દઉં આ મુદ્દો. દાખલા તરીકે આપણી જોડે આ બીજ છે. બીજ છે એને આપણે જમીનમાં રોપીએ છીએ. હવે આ બીજની અંદર અલગ અલગ રચનાઓ આવેલી હોય છે આ રીતે. હવે આ જે રચના છે એને કહેવાય છે ભ્રૂણમૂળ. આપણે આ જ ચેપ્ટરમાં આગળ ભણીશું બીજની રચના. એમાં જોઈશું એક રચના જોવા મળશે બીજમાં, ભ્રૂણમૂળ, અને આ બીજી રચના છે એને આપણે કહીશું ભ્રૂણાગ્ર. આને કહેવાય ભ્રૂણાગ્ર. તો જે પ્રકાંડ નીકળવાનું, જે પ્રકાંડનો ઉદ્ભવ થવાનો એ શામાંથી થવાનો? ભ્રૂણાગ્રમાંથી. અને જે મૂળનો ઉદ્ભવ થવાનો એ શામાંથી થાય? ભ્રૂણમૂળમાંથી. આટલી ખબર પડી ગઈ? એટલે પ્રકાંડનો ઉદ્ભવ શામાંથી થાય છે? ભ્રૂણાગ્રમાંથી, જેને આદિસ્કંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો બીજો મુદ્દો. હવે હું એમ કહું કે પ્રકાંડ વનસ્પતિનો કયો ભાગ છે, ભૂમિગત કે હવાઈ? હવાઈ. તો બીજો મુદ્દો લખવાનો કે ભાઈ તે વનસ્પતિનો હવાઈ ભાગ છે. તે વનસ્પતિનો હવાઈ ભાગ છે. ચલો એના પછી આગળ વધીએ. તો માની લો કે મારી જોડે આ પ્રકાંડ છે, આ પ્રકાંડ છે, લાક્ષણિક પ્રકાંડ છે, આ જમીનની સપાટી છે. હવે આપણે વિવિધ વનસ્પતિના પ્રકાંડનો અભ્યાસ કરીશું તો આ જે પ્રકાંડ છે એની સપાટી પર આપણને આ પ્રકારે નાની નાની ગાંઠો જોવા મળે છે. બરાબર, ઓકે. તો આ જે રચના છે જે પ્રકાંડની સપાટી પર આપણને જોવા મળે છે એને ગાંઠો તરીકે ઓળખવામાં આવે છે. ગાંઠો એટલે કે નોડ્યુલ્સ. ગાંઠો એટલે આને કહીશું શું? નોડ્યુલ્સ, અથવા તો એને નોડ્સ કહેવાય. એને શું કહેવાય? નોડ્સ. નોડ એટલે ગાંઠ જેવી રચના. હવે અહીંયા આ બે ગાંઠો વચ્ચે જે અંતર જોવા મળે છે, બે ગાંઠો વચ્ચેના અંતરને શું કહીશું? તો બે ગાંઠો વચ્ચેના અંતરને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો અહીંયા લખીશું એના વિશે મુદ્દો કે તેની સપાટી પર એટલે કે પ્રકાંડની ગાંઠો જોવા મળે છે. બે ગાંઠો વચ્ચેના અંતરને, બે ગાંઠો વચ્ચેના અંતરને આંતરગાંઠ કહે છે. આંતરગાંઠ કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આંતરગાંઠની વ્યાખ્યા એક તો યાદ રાખવી અગત્યની છે કે આંતરગાંઠ એટલે શું? તો બે ગાંઠો વચ્ચેના અંતરને આંતરગાંઠ કહે છે. તો આંતરગાંઠ માટે પણ અંગ્રેજી શબ્દ યાદ રાખશું આપણે. આંતર એટલે ઇન્ટર અને ગાંઠ એટલે નોડ, એટલે આને કહેવાય ઇન્ટર નોડ. ક્લિયર? ઓકે. હવે ગાંઠની વાત કરી જ છે તો આપણે એનું કાર્ય શું છે એ પણ સમજી લઈએ. તો પ્રકાંડની સપાટી ઉપર આવેલી આ જે ગાંઠો જેવી રચના છે, ગાંઠોમાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે. ગાંઠોમાંથી શું નીકળે છે? પર્ણ. એટલે સમજી લો કે દાખલા તરીકે આ ગાંઠ છે તો આ ગાંઠમાંથી આ રીતે આપણને પર્ણનો ઉદ્ભવ થતો છે જોવા મળે છે. એટલે ગાંઠનું કાર્ય ખબર પડી ગઈ. ઓકે. એટલે પ્રકાંડની ગાંઠમાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે. પર્ણનો
ઉદ્ભવ થાય છે। બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો સમજો। હવે બીજી બે રચનાઓ વિશે આપણે અહીંયા સમજીશું કે જે પ્રકાંડમાં કે જે પ્રકાંડ ઉપર આપણને જોવા મળે છે। આ જે પ્રકાંડ છે એની સપાટી છે, ઓકે, અને આ પ્રકાંડનો જે સૌથી અગ્રભાગ છે એમાં કલિકા જોવા મળે છે। તો પ્રકાંડના અગ્રભાગે આવેલી જે કલિકા છે એને અગ્ર કલિકા તરીકે ઓળખવામાં આવે છે। એ શું છે? અગ્ર કલિકા, બરાબર। તો પ્રકાંડની ટોચે આવેલી કલિકાને અગ્ર કલિકા કહે છે। કલિકાનું કાર્ય શું છે? તો આ જે અગ્ર કલિકા છે એનું કાર્ય પ્રકાંડની જે લંબ અક્ષની વૃદ્ધિ છે એને પ્રેરે છે। અગ્ર કલિકા પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે। જો અગ્ર કલિકાને તમે કટ કરી દો તો પ્રકાંડની જે લંબાઈ છે વધશે નહીં। બોલો, સમજાય છે? બરાબર। તો અગ્ર કલિકા શું છે એ ખબર પડી અને અગ્ર કલિકાનું કાર્ય ખબર પડી। અગ્ર કલિકા શું છે? તો પ્રકાંડની સૌથી ટોચે આવેલી કલિકા, એને કહેવાય અગ્ર કલિકા। અગ્ર કલિકાનું કાર્ય, તો અગ્ર કલિકા છે પ્રકાંડની લંબાઈ પ્રેરે છે, પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ કરે છે। ક્લિયર? એટલે પ્રકાંડને આમ લાંબુ કરવું હોય તો એના અહીંયા ચોટી પર હોવી જોઈએ શું? અગ્ર કલિકાને તમે જો સરકલમ કરી દો છો તો પછી પ્રકાંડની લંબાઈમાં વધારો થશે નહીં। સમજાયું? કે તો અગ્ર કલિકાની આપણે અહીંયા વ્યાખ્યા લખી દઈએ કે પ્રકાંડની ટોચે જોવા મળતી કલિકાને અગ્ર કલિકા કહે છે। અગ્ર કલિકા કહે છે। હવે અગ્ર કલિકાનું કાર્ય લખી લઈએ। અગ્ર કલિકા પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે। અગ્ર કલિકા પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે। બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે, હવે અગ્ર કલિકાનું કામ પૂરું થયું। હવે આપણે એક બીજી રચના વિશે સમજી લઈએ અને એ બીજી રચના છે એને કહેવાય છે કક્ષ કલિકા। શું કહીશું એને આપણે? કક્ષ કલિકા, બરાબર। કે હવે એના પહેલાં આપણે સમજવાનું છે કક્ષની વ્યાખ્યા। જુઓ, આ પ્રકાંડ છે, આ પ્રકાંડની ધરી છે। પ્રકાંડની ધરી ઉપર અહીંયા પર્ણનો ઉદ્ભવ થાય છે। તો આ પ્રકાંડની ધરી અને આ જે પર્ણ છે એ બંને વચ્ચે એક કોણ બને છે, એક ખૂણો બને છે। તો આ જે કોણ, આ જે ખૂણો છે એને કક્ષ કહેવાય। ખૂણાને શું કહેવાય? કક્ષ। આ પ્રકાંડ છે, પ્રકાંડમાંથી આ રીતે અહીંયાથી એની ગાંઠમાંથી શું નીકળ્યું? પર્ણ નીકળ્યું। તો પ્રકાંડની આ જે ધરી છે અને આ જે પર્ણ છે અહીં એના વચ્ચે શું બને? ખૂણો બને। તો એને કક્ષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। કે અને આ કક્ષમાંથી જે કલિકા નીકળે છે, આ કક્ષમાંથી નીકળતી જે કલિકા છે એને કક્ષ કલિકા કહે છે। એને શું કહીશું આપણે? કક્ષ કલિકા। ખ્યાલ આવી ગયો? અને આ કક્ષ કલિકામાંથી પ્રકાંડની શાખાઓનો ઉદ્ભવ થાય છે। આ કલિકા જ આગળ જઈને શું વિકસાવશે? શાખાઓ વિકસાવે છે। ઉતરે છે મગજમાં વાત? ચલો, તો અહીંયા પહેલાં કક્ષની વ્યાખ્યા લખી દઈએ। પ્રકાંડની ધરી તથા તેની ગાંઠમાંથી ઉદ્ભવતા પર્ણ, તેની ગાંઠમાંથી ઉદ્ભવતા પર્ણ વચ્ચે બનતા કોણને કક્ષ કહે છે। કક્ષ કહે છે। કક્ષમાંથી નીકળતી કલિકાને કક્ષ કલિકા કહે છે। કક્ષ કલિકા કહે છે। અને કક્ષ કલિકાનું કાર્ય લખી દઈએ અહીંયા કે કક્ષ કલિકામાંથી પ્રકાંડની શાખાઓનો ઉદ્ભવ થાય છે, બરાબર। કક્ષ કલિકામાંથી પ્રકાંડની શાખાઓનો
ઉદ્ભવ થાય છે. તો અહીંયા આપણને કક્ષ કલિકાની વાત પણ ખબર પડી ગઈ. બરાબર. પહેલાં તો યાદ રાખવાનું કક્ષ કોને કહેવાય છે. તો પ્રકાંડની આ જે ધરી છે ને આ એની ગાંઠમાંથી જે પર્ણ નીકળ્યું છે એ બંને વચ્ચે જે કોણ બને છે, ખૂણો બને છે, એને કક્ષ કહેવાય. એમાંથી કલિકા નીકળે એને કહેવાય કક્ષ કલિકા. અને કક્ષ કલિકા આગળ જેની વિકાસ પામે, શાનો વિકાસ કરશે? શાખાઓનો વિકાસ કરે છે. બરાબર. ખબર પડી અલસીફા? હવે પેલી ધન અને ઋણવાળી જે લાક્ષણિકતાઓ છે જે મૂળમાં આપણે લાગુ પાડી હતી કે ભાઈ ધન જલાનુવર્તી છે, ધન ભૂવર્તી છે, ઋણ પ્રકાશાનુવર્તી છે, તો એવી જ લાક્ષણિકતાઓ આપણે પ્રકાંડ માટે પણ લખી શકીએ. તો પ્રકાંડ માટે શું લખશું? ધન ભૂવર્તી લખશું કે ઋણ ભૂવર્તી લખશું? ધન ભૂવર્તી લખશું કે ઋણ ભૂવર્તી? પ્રકાંડ કઈ દિશામાં છે? જમીનની દિશામાં આવે છે કે ઉપરની દિશામાં? હા, એટલે ધન ભૂવર્તી કહેવાય કે ઋણ? હા, તો પ્રકાંડ કેવું છે? ઋણ ભૂવર્તી છે. પ્રકાશાનુવર્તીમાં લખવું હોય તો શું લખશું? ધન કે ઋણ પ્રકાશાનુવર્તી? પ્રકાશની દિશામાં જ થાય છે ને. હા, તો ધન પ્રકાશાનુવર્તી. બરાબર. ઓકે. અને એ જ રીતે પાણી જલાનુવર્તીમાં લખવું હોય તો શું? ઋણ જલાનુવર્તી. બરાબર. એટલે મૂળથી બિલકુલ ઊંધું. બરાબર. તો અહીંયા લખશું આપણે તે ધન પ્રકાશાનુવર્તી ઋણ ભૂવર્તી તથા ઋણ જલાનુવર્તી છે. ઋણ જલાનુવર્તી છે. ખ્યાલ આવી ગયો કે? હવે વનસ્પતિમાં તમે પ્રકાંડ જોશો તો વનસ્પતિની અંદર જે શરૂઆતનું પ્રકાંડ ઉદ્ભવશે એ ઘણું ખરું લીલું હોય છે. બરાબર. અને નરમ હશે. પણ જેમ જેમ સમય જશે, જેમ જેમ વનસ્પતિ પરિપક્વ બનતી જશે એમ એનું જે પ્રકાંડ છે એ પણ મજબૂત અને કાષ્ઠમય બને છે. પછી તમને લીલા રંગનું એ દેખાશે નહીં. પછી તમને કે કથ્થઈ કે કોફી રંગ જેવું આપણને જોવા મળે છે. એટલે શરૂઆતમાં કેવું હોય? લીલું હોય, નરમ હોય. બરાબર. જેમ જેમ સમય જાય એમ પ્રકાંડ કેવું બનતું જશે? સખત અને કાષ્ઠમય બનતું જાય છે. ક્લિયર? તો એ મુદ્દો આપણે લખી દઈશું અહીંયા. શરૂઆતમાં પ્રકાંડ ઘણું ખરું લીલું હોય છે, પણ પછીથી તે મજબૂત અને કાષ્ઠમય બને છે. તો આટલું આપણે પ્રકાંડની જે લાક્ષણિકતાઓ છે, પ્રકાંડનું જે ઇન્ટ્રોડક્શન છે એના વિશે યાદ રાખવું. એટલે મેં તમને કરાવી પ્રકાંડની ઓળખાણ. શું કરાવી મેં? પ્રકાંડની ઓળખાણ કરાવી કે ભાઈ આને શું કહેવાય? પ્રકાંડ કહેવાય છે. બોલો, કોઈ ડાઉટ આમાં? બધા મુદ્દામાં ખબર પડી ગઈ? ચાલો, હવે આપણે જોઈએ પ્રકાંડના સામાન્ય કાર્યો. આપણે હવે જોઈ લઈએ પ્રકાંડના સામાન્ય કાર્યો. તો અહીંયા ટાઇટલ આપીશું પ્રકાંડના સામાન્ય કાર્યો. ઓકે. તો પ્રકાંડનું પહેલું જે સામાન્ય કાર્ય શું છે એ પહેલાં સમજી લઈએ. અહીંયા જો, અહીંયા આ પ્રકાંડ છે અને આ પ્રકાંડની ધરી ઉપર આ પર્ણ ગોઠવાયેલું છે. તો પ્રકાંડનું કામ શું છે? તો પર્ણને કંઈક એવી રીતે ગોઠવે છે કે જેના થકી પ્રકાશ આ પર્ણને સરળતાથી મળી રહે, અને સરળતાથી પ્રકાશ મળશે પર્ણને તો કરી શકશે પ્રકાશ સંશ્લેષણ. બરાબર. એટલે પ્રકાંડનું કામ શું છે? પર્ણને યોગ્ય રીતે કંઈક એવી રીતે ગોઠવે છે કે એને સરળતાથી શું પ્રાપ્ત થાય? પ્રકાશ પ્રાપ્તિ થાય. બરાબર. એટલે એનું પહેલું કાર્ય. બરાબર. તો અહીંયા લખીશું આપણે, એટલે કે તે પર્ણને પ્રકાશ પ્રાપ્તિ થાય તે રીતે યોગ્ય ગોઠવણી કરે છે.
ચલો બીજું કાર્ય લખી દઈએ આપણે પ્રકાંડનું. તો આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રકાંડનો જે નીચેનો વનસ્પતિનો ભાગ છે કે જે જમીનમાં છે એને મૂળ કહીએ છીએ. કે મૂળ શું કરે છે વનસ્પતિમાંથી, એટલે કે મૂળ શું કરે વનસ્પતિ માટે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. પણ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારો છે એને પર્ણ સુધી પહોંચાડવાનું કામ પ્રકાંડ કરે છે. બોલો સમજાયું હા કે ના? મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારો એની જરૂર પર્ણને તો હશે ને, એટલે પર્ણ સુધી કેમનું પહોંચાડવાનું? તો પર્ણ માટે, પર્ણ સુધી પહોંચાડવા માટે વચ્ચે આ ધરી છે. કઈ પ્રકાંડની દરી? ખ્યાલ આવી ગયો? એટલે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોને પર્ણની ટોચ સુધી પહોંચાડે છે કોણ? પ્રકાંડ. એ જ રીતે ઊંધું, પર્ણ પ્રકાશ સંશ્લેષણથી તૈયાર કરે ખોરાક. તો એ ખોરાકની જરૂર મૂળને પણ હોય ને, તો પર્ણ દ્વારા તૈયાર થયેલો જે ખોરાક છે એને મૂળ સુધી પહોંચાડવાનું કામ પણ કોણ કરે છે? વચમાં રહેલું પ્રકાંડ. એટલે પ્રકાંડ મીડિયેટર છે. શું છે? મીડિયેટર છે, મધ્યસ્થી છે. બરાબર? કે જે બંને વસ્તુ, મતલબ બંને જગ્યાએ વસ્તુઓની આપ લે કરી આપે છે. કે ભાઈ તારે પાણી ખનિજ ક્ષારો જોવે છે લે, તારે ખોરાક જોવે છે લે. બોલો સમજી ગયા કે? તો એ કાર્ય આપણે અહીંયા લખી દઈશું. કે તો અહીંયા લખીશું આપણે કે પર્ણમાં તૈયાર થતો ખોરાક, તૈયાર થતા ખોરાકને મૂળ સુધી અને મૂળ દ્વારા શોષાતા પાણી તથા ખનિજ ક્ષારોને પર્ણની ટોચ સુધી પ્રકાંડ દ્વારા પહોંચાડાય છે. નંબર 3. બોલો આ બે કાર્યમાં ખ્યાલ આવી ગયો કે આ સામાન્ય કાર્યો છે. સામાન્ય કાર્યો એટલે કે બધી વનસ્પતિના પ્રકાંડ આ કાર્ય કરે જ, એને શું કહેવાય? સામાન્ય કાર્ય. બરાબર? કે તો નંબર 3 પ્રકાંડનું જે સામાન્ય કાર્ય છે એમાં આવશે, આપણે જોયું હશે કે ભાઈ વનસ્પતિમાં પ્રજનન માટે વિવિધ રચનાઓ જોવા મળે છે. દાખલા તરીકે પુષ્પ છે, ફળ છે, બીજ છે. બરાબર? તો પુષ્પ, ફળ, બીજ, બરાબર, આ બધી જ રચનાઓ છે વનસ્પતિમાં વિવિધ પ્રક્રિયા માટે જવાબદાર છે. દાખલા તરીકે પરાગનયન, તો પરાગનયન માટે જવાબદાર છે પુષ્પ. ફલન માટે જવાબદાર છે પુષ્પ. બીજ છે કેવી, મતલબ ફલન થાય એટલે શું બની જાય? પુષ્પનું ફળ બની જાય. ફળમાં શું આવે? બીજ આવે. બરાબર? હવે એ બીજ છે એનું શું કરવું પડે? વિકિરણ. એટલે કે ફળમાંથી બીજનું શું થવું જોઈએ? વિકિરણ. હવે એ બીજ પાછા જમીનમાં જાય, જમીનમાંથી પાછા એ બીજનું અંકુરણ થઈને નવા છોડ છે ઉત્પન્ન થાય છે. સમજાય છે? ઓકે. તો આપણે અહીંયા એક કાર્ય લખી લઈશું કે તો બીજ છે, ફળ છે, પુષ્પ છે, એનું પણ એ પ્રકાંડ યોગ્ય ગોઠવણી કરે છે, જેના કારણે પરાગનયન સરળતાથી થાય, ફલન સરળતાથી થાય અને બીજ વિકિરણ પણ સરળતાથી થાય. બરાબર? તો એના માટે પ્રકાંડ છે એ આ બધી રચનાઓની યોગ્ય ગોઠવણ કરે છે. ઠીક છે? તો આપણે કાર્ય અહીંયા લખી દઈશું. તે એટલે કે પ્રકાંડ વનસ્પતિમાં પ્રજનન માટે જવાબદાર રચનાઓ જેવી કે પુષ્પ, ફળ તથા બીજને યોગ્ય રીતે ગોઠવે છે.
કે જેથી પરાગનયન, ફલન તથા બીજ વિકિરણ જેવી પ્રક્રિયાઓ સરળતાથી થઈ શકે છે. એટલે આ 3 થઈ ગયા તમારા પ્રકાંડના સામાન્ય કાર્યો. બરાબર? એટલે કે પુષ્પ હોય, ફળ હોય, બીજ હોય, બરાબર, આ બધાની જે ગોઠવણી છે પ્રકાંડ કંઈક એવી રીતે કરે છે કે જેના થકી પરાગનયનની પ્રક્રિયા છે, ફલનની પ્રક્રિયા છે અને બીજ વિકિરણની પ્રક્રિયા છે એ સરળતાથી થઈ શકે છે. પરાગનયન શું છે આપણે સમજી ગયા છીએ કે ભાઈ પુષ્પનું જે સ્ત્રી કેસર એટલે કે પુષ્પનું જે પુંકેસર છે, પુંકેસરના પરાગાસનમાંથી પરાગરજ નીકળે અને એ પરાગરજ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જઈને સ્થાપિત થાય એને કહેવાય પરાગનયન. બરાબર? તો આ પરાગનયન બરાબર થાય એના માટે પુષ્પની ગોઠવણી કરે છે કોણ? પ્રકાંડ. બરાબર? પછી ફલન થશે. ફલન થાય એટલે એનું શું બની જાય? ફળ બની જાય. એટલે ફળની પણ કંઈક એવી રીતે ગોઠવણી કરે જેના થકી બીજ વિકિરણ થાય. જે રીતે સૂરજમાંથી કિરણો જે નીકળે છે એવી જ રીતે ફળમાંથી શું નીકળે? બીજ બહાર નીકળે. એને કહેવાય બીજ વિકિરણ. શું કહેવાય એને? બીજ વિકિરણ. ફળમાંથી બીજનું બહાર નીકળવાની જે પ્રક્રિયા છે એને કહેવાય બીજ વિકિરણ. બરાબર? અને બીજ વિકિરણ થાય એટલે એ બીજ પાછા ક્યાં જશે? જમીનમાં જશે. અને બીજનું પાછું શું થશે? અંકુરણ. અને એમાંથી નવા છોડ છે પાછા આવશે. બોલો, સમજણ પડી કે? તો આ બધું જે ગોઠવણીનું જે સેટલમેન્ટ છે એ પ્રકાંડ દ્વારા થતું આપણને જોવા મળે છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. તો આ હતા પ્રકાંડના સામાન્ય કાર્યો. ક્લિયર? ચાલો, હવે આપણે જોઈ રહ્યા પ્રકાંડના પ્રકારો. હવે આપણે જોઈશું પ્રકાંડના પ્રકારો. બરાબર? ઓકે. અને જોઈને આપણું આજનું લેક્ચર પૂરું કરી દઈએ. ચલો ફટાફટ ધ્યાન રાખો. અહીંયા પ્રકાંડના પ્રકારો. તો સામાન્ય રીતે આપણને વનસ્પતિમાં મુખ્યત્વે પ્રકાંડ 2 પ્રકારના જોવા મળે છે. તો અહીંયા આપણે લખીશું તે 2 પ્રકારના છે. તે 2 પ્રકારના છે. હવે 2 પ્રકારના નામ આપણે અહીંયા લખી દઈએ છીએ. એ 2 પ્રકારના નામ અહીંયા લખી દઈશું. તો મોટા ભાગે જે પ્રકાંડ આપણને જોવા મળે છે એ પ્રકાંડ હોય છે હવાઈ. અને બીજા કેટલીક વનસ્પતિની અંદર આપણને જે પ્રકાંડ જોવા મળે છે એ ભૂમિગત પણ હોઈ શકે છે. ભૂમિગત એટલે પ્રકાંડ છે 2 પ્રકારના છે. એક તો હવાઈ પ્રકાંડ અને બીજા ભૂમિગત પ્રકાંડ. મૂળ તો ભૂમિગત હોય છે જ. મૂળ તો કેવા હોય છે? ભૂમિગત હોય છે જ. અને પ્રકાંડ હવાઈ જ હોય છે. એટલે મોટાભાગની વનસ્પતિમાં કેવા પ્રકાંડ જોવા મળે? હવાઈ. અને કેટલીક વનસ્પતિમાં ભૂમિગત પ્રકાંડ આપણને જોવા મળે છે. તો પહેલાં હવાઈ પ્રકાંડ વિશે લખી દઈએ, સમજી લઈએ. બરાબર? એટલે હવાઈ પ્રકાંડ એટલે શું? એટલે સમજી લો કે આ પ્રકાંડ મેં દોર્યું છે આ વનસ્પતિનું. બરાબર? એ બહારના વાતાવરણમાં છે, જમીનથી ઉપરના હવાઈ ભાગમાં છે, તો એ પ્રકાંડ થઈ ગયું હવાઈ. ભૂગર્ભમાં હોય, જમીનમાં હોય તો એ કયું થશે? ભૂમિગત. બરાબર કે? અહીંયા લખીશું તે જમીનથી ઉપરના હવાઈ ભાગમાં હોય છે. હવે આ હવાઈ પ્રકાંડ જે હોય છે વનસ્પતિમાં, એમાં મોટાભાગની વનસ્પતિમાં હવાઈ પ્રકાંડ કેવા હોય છે? સખત હોય છે. સખત હોય છે, કાસ્ટમાં મજબૂત હોય છે અને આમ ટટ્ટાર અને સીધા હોય છે. મોટાભાગના પ્રકાંડ આવા હોય છે. કેટલીક વનસ્પતિમાં હવાઈ પ્રકાંડ એવા પણ જોવા મળે કે જે નબળા હોય છે, વળી ગયેલા હોય છે, પાતળી અને નાજુક દોરી જેવા હોય છે. બરાબર? હોય છે પ્રકાંડ હવાઈ જ, જમીનની ઉપર જ હોય, પણ એ પ્રકાંડ આમ સીધા તટ્ટાર ઊભા રહી શકે નહીં. કેવા હોય છે? વળી ગયેલા હોઈ શકે છે, અથવા તો પાતળી નાજુક દોરીઓ જેવા પણ આપણને હવાઈ પ્રકાંડ જોવા મળે છે. બરાબર? એટલે હવાઈ પ્રકાંડ 2 પ્રકારના હોય. એક તો આ રીતે સીધા તટ્ટાર ઊભા રહી શકે એવા સખત, અને કેવા? મજબૂત અને કાસ્ટમય. બીજા કેવા હોય છે?
નબળા હોય છે, પાતળી દોરી જેવા નાજુક હોય છે, બરાબર, કે જે વળી ગયેલા હોય છે, જે આ રીતે ટટ્ટાર અને સીધા ઊભા રહી શકતા નથી. ક્લિયર? એ મુદ્દો અહીંયા લખી દઈશું આપણે. અહીંયા લખીશું મોટે ભાગે હવાઈ પ્રકાંડ, મોટે ભાગે હવાઈ પ્રકાંડ ટટ્ટાર, સીધા, સખત, મજબૂત તથા કાષ્ઠમય હોય છે. ચલો બીજો મુદ્દો લખીએ હવે આની અંદર. કેટલીક વનસ્પતિમાં હવાઈ પ્રકાંડ, કેટલીક વનસ્પતિમાં હવાઈ પ્રકાંડ સીધા હોતા નથી અને તે નબળા, નાજુક, પાતળી દોરી જેવા જોવા મળે છે. એટલે હવાઈ પ્રકાંડ એટલે શું, પહેલાં એ સમજી લો. હવાઈ પ્રકાંડ એટલે કે જમીનની સપાટીથી ઉપર જે પ્રકાંડ જોવા મળે એને શું કહેવાય? હવાઈ પ્રકાંડ. મોટાભાગની વનસ્પતિમાં આ પ્રકાંડ કેવા હોય છે? ટટ્ટાર, સીધા, સખત અને કાષ્ઠમય મજબૂત હોય છે. પણ કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં હવાઈ પ્રકાંડ કેવા હોય છે? નબળા, વળી ગયેલા, નાજુક, પાતળી દોરી જેવા જોવા મળે છે. ક્લિયર? હવે સમજી લો કે આ જે મજબૂત અને જે સખત કાષ્ઠમય પ્રકાંડ છે કે જે ટટ્ટાર છે, એ તો આમ સીધી વૃદ્ધિ સરળતાથી કરી શકે છે, એમની વૃદ્ધિ સરળતાથી થાય છે. પરંતુ જે પ્રકાંડ આ પ્રકારના છે કેવા છે? હવાઈ તો છે પણ કેવા છે? નબળા છે. ટટ્ટાર અને સીધા ઊભા રહી શકતા નથી, વળી ગયેલા છે. તો એમની વૃદ્ધિ પછી કઈ રીતે થશે? બરાબર, ઓકે. તો આ પ્રકારના જે નબળા હવાઈ પ્રકાંડ છે એમની વૃદ્ધિ આપણને 3 પ્રકારે જોવા મળે છે. એક તો છે ભૂપ્રસારી. એક જે વૃદ્ધિ છે કઈ રીતે કરે છે? ભૂપ્રસારી. ભૂપ્રસારી એટલે શું સમજી લો કે ભાઈ આ પ્રકાંડ, બરાબર, આ જમીન છે, પ્રકાંડ છે પણ એ સીધું આમ ઊભું રહી શકતું નથી. એટલે શું કરશે? પ્રકાંડ એ જમીનની સપાટી ઉપર આમ પ્રસરશે, જમીનની સપાટી પર આ રીતે પ્રસરે છે અને પોતાની વૃદ્ધિ કરે છે. એટલે આ પ્રકારના નબળા હવાઈ પ્રકાંડ જે છે એ જમીન પર પ્રસરીને પોતાની વૃદ્ધિ છે કરે છે. કારણ કે ઊભા તો રહી શકવાના નથી, એટલે એમને જમીન ઉપર રેંગવું પડે, જમીન ઉપર શું કરવું પડે? પ્રસરવું પડે, અને એ રીતે એમની વૃદ્ધિ થાય. ઉતરે છે મગજમાં વાત? બરાબર. એટલે આ પ્રકારના નબળા હવાઈ પ્રકાંડ છે એ શું હોઈ શકે છે? ભૂપ્રસારી હોઈ શકે છે, જમીન પર પ્રસરે છે અને પોતાની વૃદ્ધિ કરે છે. બરાબર. ચાલો, એના પછી આ પ્રકારના પ્રકાંડ આધાર સાથે વીંટળાઈને પણ વૃદ્ધિ કરે છે. બીજી કોઈ વનસ્પતિને આધાર તરીકે ઉપયોગ કરે, બરાબર, આધાર સાથે વીંટળાઈને વૃદ્ધિ કરે છે. એટલે કોઈ વનસ્પતિને આધાર તરીકે લઈને એના ઉપર શું કરે? વૃદ્ધિ કરશે. અને કેટલાક પ્રકાંડ એવા હોય છે જે આરોહણ કરે છે. આરોહણ કરે છે એટલે કોઈ વનસ્પતિ છે એને યજમાન તરીકે પસંદ કરે અને એના ઉપર એ શું કરે છે? આરોહણ કરે છે. કારણ કે એકલા તો આમ સીધા ઊભા રહી શકવાના નથી, એટલે એને કોઈ સપોર્ટ તો જોઈએ ને. એને શું જોઈએ? સપોર્ટ જોઈએ. બરાબર. એટલે કે કોઈ આધાર છે, એ આધાર છે એને પસંદ કરીને શું કરે છે? આરોહણ કરે છે. એની રીતે પ્રકાંડ એની વૃદ્ધિ કરે છે. આટલી મગજમાં વાત ઉતરી? હા કે ના? બરાબર. પણ આ જે વૃદ્ધિ છે તમને આવા ટટ્ટાર, સીધા, સખત, મજબૂત, કાષ્ઠમય પ્રકાંડમાં નહીં જોવા મળે. આ પ્રકારની વૃદ્ધિ તમને શેમાં જોવા મળશે? નબળા પ્રકાંડમાં. શામાં? નબળા પ્રકાંડમાંથી, કે સીધા ટટ્ટાર ઊભા રહી શકતા નથી. એટલે એ પ્રકાંડની વૃદ્ધિ ભૂપ્રસારી પ્રકારે થાય, એટલે એને ભૂપ્રસારી પ્રકાંડ કહેવાય. શું કહેવાય એને? ભૂપ્રસારી પ્રકાંડ. કેટલાક પ્રકાંડો આધાર સાથે વીંટળાઈને પછી વૃદ્ધિ કરે, અને કેટલાક પ્રકાંડ કેવા હોય છે? આરોહી હોય છે, કે જે શું કરે છે? બીજી વનસ્પતિનો આધાર તરીકે ઉપયોગ કરીને આરોહણ કરે છે, ને એ રીતે પોતાની વૃદ્ધિ આગળ વધારે છે.
આટલી ખબર પડી? ઓકે, હવે જોઈએ કયું પ્રકાંડ? ભૂમિગત પ્રકાંડ. ભૂમિગત છે એનો મતલબ એમ કે ઓબ્વિયસ તે જમીનમાં જોવા મળે છે, તે જમીનમાં જોવા મળે છે. હવે આ ભૂમિગત પ્રકાંડ છે એમાં હરિત દ્રવ્ય હોતું નથી, તે હરિત દ્રવ્ય વિહીન છે. લખીશું આપણે અહીંયા ભૂમિગત પ્રકાંડ કેવા હોય છે? હરિત દ્રવ્ય વિહીન. હરિત દ્રવ્ય વિહીન છે. કેટલીક વનસ્પતિમાં ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ પણ થાય છે, એટલે આપણે લખીશું ખોરાક સંગ્રહી છે. ખોરાક સંગ્રહી છે એટલે કેટલીક વનસ્પતિના ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ પણ થાય છે. કેટલીક વનસ્પતિના ભૂમિગત પ્રકાંડ છે એ વાનસ્પતિક પ્રજનનમાં પણ ભાગ લે છે, એટલે આપણે અહીંયા લખીશું તે વાનસ્પતિક પ્રજનન કરે છે. તે વાનસ્પતિક પ્રજનન કરે છે. કેટલીક વનસ્પતિમાં ભૂમિગત જે પ્રકાંડ છે એ સમજી લો કે આ જમીનની સપાટી છે અને આ જમીનની સપાટીમાં અહીંયા આ રીતે આ પ્રકાંડ જોવા મળે છે, તો આ પ્રકાંડ કયું થયું? ભૂમિગત. આ પ્રકાંડ શું છે? ભૂમિગત. બરાબર. હવે આ ભૂમિગત પ્રકાંડ જે જમીનમાં છે એમાં એકદમ નાના કદના આ રીતે ફોતરા જેવા શલ્કી પર્ણો જોવા મળે છે, એટલે ભૂમિગત પ્રકાંડ નાના કદના ફોતરા જેવા શલ્કી પર્ણો પેદા કરે છે, જે આપણને હવાઈ પ્રકાંડમાં જોવા મળતા નથી. ક્લિયર? તો અહીંયા આપણે લખી જઈશું તે નાના કદના ફોતરા જેવા શલ્કી પર્ણો. શલ્કીનો મતલબ જ થાય નાના કદના. શલ્કી એટલે નાના કદના કહેવાય. બરાબર ને? ઓકે. શલ્કી પર્ણો પેદા કરે છે. ઓકે. તદુપરાંત કેટલીક વનસ્પતિના ભૂમિગત પ્રકાંડને જો અનુકૂળ ઋતુ મળે તો અનુકૂળ ઋતુમાં એ હવાઈ પર્ણો પણ પેદા કરશે. કેવા પર્ણો? હવાઈ પર્ણો. દાખલા તરીકે આ જમીનની સપાટી છે, આ ભૂમિગત પ્રકાંડ છે. બરાબર. તો એને અનુકૂળ પર્યાવરણ મળે, અનુકૂળ વાતાવરણ મળે તો એ જમીનની ઉપરની સપાટી આ રીતે હવાઈ પર્ણો પણ પેદા કરી શકે છે. પણ ક્યારે? નોટ ઓલવેઝ. અનુકૂળ ઋતુમાં જ. બરાબર. જ્યારે હવાઈ પ્રકાંડ તો જે છે એ તો હવાઈ પર્ણો પેદા કરે જ. હવાઈ પ્રકાંડ તો શું પેદા કરે? હવાઈ પર્ણો પેદા કરે છે. પણ ભૂમિગત પ્રકાંડ પણ અનુકૂળ ઋતુમાં શું પેદા કરી શકે? હવાઈ પર્ણો પેદા કરી શકે છે. તો અહીંયા મુદ્દો લખીશું આપણે તે અનુકૂળ ઋતુમાં હવાઈ પર્ણો પેદા કરે છે. બરોબર. ખ્યાલ આવી ગયો? તો આટલું યાદ રાખવાનું કોના વિશે? ભૂમિગત પ્રકાંડ વિશે. તો આ તો મેં તમને સમજાવ્યું હવાઈ પ્રકાંડ અને ભૂમિગત પ્રકાંડ. ભૂમિગત પ્રકાંડ કેવા હોય છે? જમીનમાં જશે એટલે જ ભૂમિગત કહીએ છીએ. બરાબર. ઓકે. હરિદ્રવ્ય વિહીન છે એટલે પ્રકાશ સંશ્લેષણ કરતા નથી. માની લો કે હરિદ્રવ્ય છે તો બી જમીનમાં હશે તો પ્રકાશ ક્યાંથી મળશે એમને? બરાબર. એટલે એમને પ્રકાશ મળવાનો નથી, એટલે એમને હરિદ્રવ્ય આપીને કોઈ મતલબ છે નહીં. સમજાયું આ કે ના? જ્યારે હવાઈ પ્રકાંડમાં કેટલાક પ્રકાંડ શું ધરાવે? હરિતદ્રવ્ય ધરાવે. અને પ્રકાંડ હવામાં હોય તો શું કરી શકે? પ્રકાશ મળે અને પ્રકાશ સંશ્લેષણ કરી શકે. બરાબર. જ્યારે ભૂમિગત પ્રકાંડ છે એમાં હરિતદ્રવ્ય હોતું નથી, પણ ખોરાક સંગ્રહ કરે છે. ખોરાક બનાવવો અને સંગ્રહ કરવો બે અલગ અલગ વસ્તુઓ છે. ખ્યાલ આવી ગયો? એટલે ભૂમિગત પ્રકાંડમાં શાનો સંગ્રહ થાય? ખોરાકનો સંગ્રહ થાય. દાખલા તરીકે બટાકા છે, આદુ છે, હળદર છે, જમીન કંદ છે. બરાબર. અળવી છે. આ બધી એવી વનસ્પતિ છે કે જેમના ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે. બટાકા શાનું ઉદાહરણ છે? તો બટાકા એ ખોરાક સંગ્રહી પ્રકાંડનું ઉદાહરણ છે. બટાકા ખોરાક સંગ્રહી પ્રકાંડ છે. આદુ અને હળદર શું છે? તો એ પણ ખોરાક સંગ્રહી પ્રકાંડ છે. ખ્યાલ આવી ગયો? એટલે ભૂમિગત પ્રકાંડ કેવા હોય છે? ખોરાક સંગ્રહી હોય છે. બરાબર. અને ઘણીવાર ભૂમિગત પ્રકાંડ છે એ એની ગાંઠમાંથી પણ નવો છોડ ઉત્પન્ન થાય છે. એટલે ભૂમિગત પ્રકાંડ કેવા હોય છે?
વાનસ્પતિક પ્રજનન પણ કરે છે. ભૂમિગત પ્રકારની અંદર નાના કદના ફોતરા જેવા પર્ણો પેદા થાય છે, જેને શલ્કી પર્ણો કહે છે. અને અનુકૂળ ઋતુ મળે તો અનુકૂળ ઋતુની અંદર ભૂમિગત પ્રકાંડ પણ હવાઈ પર્ણો પેદા કરે છે. આ બે મુદ્દાઓ ઉપરથી તમારે હવાઈ અને ભૂમિગત પ્રકાંડનો તફાવત લખવાનો, કાલે લખી લેવાનું છે. આ તો મેં તમને સમજાવ્યું, તફાવત નથી આ, પણ આના ઉપરથી તફાવત તમારે લખવાનું છે. દાખલા તરીકે હવાઈ અને ભૂમિગત, તો તે જમીનમાં જોવા મળે છે, તે જમીનથી ઉપર એટલે કે હવામાં જોવા મળે છે, તે જમીનમાં જોવા મળે છે. બરાબર, ઓકે. તે હરિતદ્રવ્ય વિહીન હોય છે, અહીંયા લખવાનું તે ઘણી વનસ્પતિમાં હરિતદ્રવ્ય યુક્ત જોવા મળે છે. તે ખોરાક સંગ્રહી છે, તે ખોરાક સંગ્રહી નથી. તે વાનસ્પતિક પ્રજનન કરે છે, તે વાનસ્પતિક પ્રજનન કરતા નથી. તે સલ્ગી પર્ણો પેદા કરે છે, તે સલ્ગી પર્ણો પેદા કરતા નથી. તે સામાન્ય રીતે હવાઈ પર્ણો પેદા કરે છે, તે ફક્ત અનુકૂળ ઋતુમાં હવાઈ પર્ણો પેદા કરે છે. થઈ ગયો તફાવત? લખી શકાય? તો તમારે જાતે લખી લાવવાનું છે. ઠીક છે. તો આજે આપણે મુદ્દા જોયા પ્રકારની લાક્ષણિકતાઓ, એના સામાન્ય કાર્યો અને પ્રકારના પ્રકારો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું પ્રકાંડમાંથી જે શાખાઓ નીકળે છે એની ગોઠવણી, એટલે શાખા વિન્યાસ, અને પ્રકાંડના કેટલાક કાર્યો, વિશિષ્ટ કાર્યો. કેવા? વિશિષ્ટ કાર્યો. ચલો.